શર્મિંદગી વ્યક્ત કરવાની હતી કે જે મેં ઉતાવળે આ પગલું લઈ લીધું છે અને એના આજે 50 દિવસ પૂરા થયા છે મારા વચન પ્રમાણે. અને મેં તમને જે 4 વચનો આપ્યા હતા કે ભ્રષ્ટાચાર નાબૂદ થશે, કાળું નાણું નાબૂદ થશે, આતંકવાદ ઓછો થશે, નકલી નોટો ઓછી થશે, આ જે મેં 4 કારણો આપ્યા હતા નોટબંધી કરવાના, એમાં હું સદંતર નિષ્ફળ થયો છું. એટલે આ દેશની માફી માંગુ છું. આવું કઈ અને શરૂઆત કરી હોત તો થોડું સારું લાગે. એટલા માટે નહીં, મારી જે મુદ્દાની છે એ નહીં. આપને એક જ સવાલમાં બધું પૂરું કરશો તો બીજા સવાલો પણ આવશે. બોલો. એટલે અમને જે કહેવાનું હતું. અને બીજી વાત કે આ સામાન્ય રીતે આખું બજેટ પ્રવચન કર્યું હોય એવું જ લાગ્યું. ઋત્વિકભાઈએ મને કહ્યું છે એટલે એમના પહેલા જવાબ હું આપી દઉં, નહીં તો એ જવાબ જતો રહેશે. એમને જે વાત કરી તો 2-3 ઉડીને આખે વળગે એવી વાત છે કે એમને 4% લેસ રકમમાંથી નથી કર્યા, વ્યાજમાંથી 4%ની માફી, વ્યાજ દરમાંથી 4% માફી. એ મોટું પગલું ન ગણાય ભાઈ. 7.71 થી લઈને SBI થી લઈને તમામ આ દેશની બેંકો વર્ષોથી સિનિયર સિટીઝન્સ અને એના લોકિંગ પીરિયડ પ્રમાણે, જેમ તમારો લોકિંગ પીરિયડ વધુ હોય એમ તમને લોન ના જે વ્યાજનો દર છે એ વધારે જ મળવાનો છે. પણ એના કરતા બીજી વાત કરું કે જે પૈસા આવ્યા છે એનું વ્યાજ આપવું પડશે. નરેન્દ્રભાઈ એનો ખુલાસો નથી કર્યો એમના પ્રવચનમાં કે જે પૈસા બેંકમાં આવી ગયા છે લોકોના, જે કાળું નાણું શોધતા હતા એ કાળું નાણું ઉપરથી આપણે સફેદ 0.4 લાખ કરોડ રૂપિયાનું નાણું ચલણમાં હતું, એનું વ્યાજ આપવું પડશે. એમાંથી મોટા ભાગનું રકમની ઉલ્લેખ જ નહીં કર્યો. નાણું પાછું આવી ગયું. જાલી નોટ આવું કઈ જ રહ્યું નહીં. અને 50 દિવસ પૂરા થશે તો તમે કહેશો એ ચોકમાં હાજર થઈ તેની જગ્યાએ ટીવી પર હાજર થયા. ઋત્વિકભાઈ આપણા આદરણીય વડાપ્રધાન છે, એમણે નરેન્દ્રભાઈ શ્રી નરેન્દ્રભાઈ એમના શબ્દોનું સન્માન કરીને બરાબર એમના શબ્દો જ બોલ્યો છું. જવાબ આપું કે આતંકવાદની ઘટનાઓ, કે નક્સલવાદની ઘટનાઓ, ભ્રષ્ટાચારની ઘટનાઓ અને જાલી નોટની ઘટનાઓ, આ નિર્ણય લેવાયો એ પહેલા આજે આ 125 કરોડનો દેશ છે એટલે આપણે તમામ વસ્તુને પ્રપોર્શનમાં જોવી જોઈએ. અને જયરાજસિંહ આપ આંકડાના માણસ છો એવું મારો ખ્યાલ છે એટલે આપણે એ વાતથી સંમત થશો કે 8 નવેમ્બર પહેલા જયારે આટલા મોટા લોકશાહીમાં ભ્રષ્ટાચારના માનો કે 100 કિસ્સા થતા હોય એ ઘટીને 10 કિસ્સા આવે તો શું એને આપ નોંધનીય નહીં કહો? એ પ્રમાણે આ 4 હેડ્સમાં આતંકવાદ હોય, ભ્રષ્ટાચાર હોય કે જાલી નોટ હોય એમાં નોંધપાત્ર ઘટાડો થયો. એ એક સફળતા છે, એ આપણે સ્વીકારવી જોઈએ. પાસે જાય પહેલા જાલી નોટ આવી ગઈ બજારમાં. કે જાલી નોટો છપાવી પણ કડક હાથે એમને પકડ્યા અને એમની સામે કાયદાનું કામ કરે, સિસ્ટમ ગોઠવી, તો એને આપણે એપ્રિશિએટ કરવી જોઈએ. નંબર 1, તમે કહ્યું કે નાના વેપારીઓને આ નિર્ણયથી હાલાકી પડી. જયરાજસિંહજી મારી સાથે આપ આવો કે નાના વેપારીઓ આ પરિસ્થિતિને તરત જ સાનુકૂળ થઈ ગયા. ઓનલાઈન એપ સાથે નહીં, પાણીપુરીની લારીથી લઈને નાના વેપારીઓ સુધીના લોકો આ ઓનલાઈન અને કેશલેસ ટ્રાન્ઝેક્શન ને સ્વીકારતા થયા. આજે કદાચ આપને નહીં ગમે અને સારી વસ્તુ છે. વિશ્વ આખું જયારે કેશલેસ ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આપણા ત્યાં નોટબંધીનો એમ કયો હતો? કેશલેસ હતો. નાના ઉદ્યોગની વાત કરી કે લઘુ ઉદ્યોગ અને MSME માં કે જે નાના વેપારીઓ માટે ક્રેડિટ ગેરંટી 1 કરોડ હતી, આ નરેન્દ્રભાઈની સરકારે એને સીધી બમણી કરીને 2 કરોડ કરી. બીજું કે જે ક્રેડિટ ગેરંટી નહીં, આજે આપણે નાના વેપારીઓ માટેની ક્રેડિટ ગેરંટી જે લોન ઉપર મળે કોણ આપે છે એની ગેરંટી ભારતીય ગવર્મેન્ટે હવે એક ટ્રસ્ટના માધ્યમથી જે નરેન્દ્રભાઈએ આજે જાહેર કર્યું છે કે એ 1 કરોડ થી લઈને એની 2 કરોડ કરી દઈશું. બીજું કેશ ક્રેડિટ ની મર્યાદા કે જે 20% હતી 25% વધી. અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઉપર જે વેપારીઓ કામ કરે છે તો વર્કિંગ કેપિટલ 20% ની જગ્યાએ 30% કરવું. સાથે સાથે જયરાજસિંહજી જો આપણે પણ આદરણીય વડાપ્રધાનશ્રીનો પ્રજાજોગ સંદેશ સાંભળ્યો છે તો એમને એમ પણ કહ્યું છે કે આ વેપારીઓએ મોટા માત્રામાં એમના જોડે રહેલી વર્કિંગ કેપિટલ બેંકમાં જમા કરાવી છે, તો એ વર્કિંગ કેપિટલ પાછું આપતી વખતે એ વાતનું પણ સંજ્ઞાન લેવું એવું આદરણીય વડાપ્રધાનશ્રીએ કહ્યું છે. તો ક્યાંક મળીને લઘુ ઉદ્યોગો અને MSME ઉદ્યોગો માટે અને નાના વેપારીઓ માટે પ્રોત્સાહક બને એવી વાતોનો આજે ઉલ્લેખ થયો છે. એની આપણે સરાહના કરવી જોઈએ. રાજનીતિને બાજુમાં મૂકીને જયારે દેશ કેશલેસ ઇકોનોમી અને ભ્રષ્ટાચારથી મુક્ત થઈ રહ્યો હોય ત્યારે જયરાજસિંહજી આપે પણ અભિયાનમાં જોડાવવું જોઈએ. અને આપ તો કદાચ
આ આંકડાના માણસ છો એટલે કદાચ પાર્ટી પોલિટિક્સને સાઈડમાં મૂકીને આ વિચારધારાને સમર્થન આપવું જોઈએ. સુબ્રમણ્યમ સ્વામી જોડાઈ જાય તો પણ ઘણું કહેવાશે. અરુણ જેટલી સામે શંકાની સોય પણ એમણે ચીંધી છે, આંગળી પણ ચીંધી છે. એટલે પ્રજા તો બિચારી ભોળી છે, જે છે વસ્તુ સ્વીકારી લે છે. સવાલ એટલો જ છે, અરુણ સોરી સંમત થાય તો પણ આ દેશના 100 કરોડ લોકો સંમત છે. તમારા તજજ્ઞો છે, દેશના 125 કરોડ લોકો આજે આ સંમત છે. એમની જોડે તજજ્ઞો છે, સાક્ષી મહારાજ છે સાહેબ, એમની પાસે તજજ્ઞો છે, પણ આપ્યો જ છે એમને 2.5 વર્ષ આપ્યો. નાના વેપારીઓ કેશલેસ સિસ્ટમ સ્વીકારતા થયા. ઋત્વિકભાઈ એમ કે એ પણ વાત સાચી છે. એમને સાહેબ બહુ સરસ વાત કરી. એમની જે શુદ્ધિકરણની વાત કરી એમાં શુદ્ધિકરણનું આઉટપુટ તમે જોયું, મહેશ શાહ એનું બીજું આઉટપુટ છે ભજીયાવાલા, કોઓપરેટિવ બેંકો, એમની એડીસી હજુ તો 300-500 કરોડના શંકાના ઘેરામાં છે. એ કદાચ રેલો અમિતભાઈ શાહ સુધી જાય તો કઈ તમારી ગાંધીનગર કોઓપરેટિવ બેંક જેમાં કોંગ્રેસના લોકો છે એ પણ એના કારણે સહકારી તમામ ક્ષેત્રને ટોટલી બંધ કરીને બૂચ મારી દીધો, જેના કારણે ખેડૂતો પર રખડી પડ્યા. એના કરતા પણ આગળ વાત કરું કે એમને પહેલો તો એક ખુલાસો ના કર્યો કે હવે આજે કેશ લોકો બેંકમાં જે લોકોએ જમા કરી છે એમાં હવે ક્યારે રિલીઝ કરવાના છે. એમને જે એટીએમ કહ્યું કે એટીએમમાં લિમિટ વધારી, શું લિમિટ વધારી? એટીએમમાં છે જ નહીં ભાઈ, એટીએમમાં પૈસા નથી, ક્યાં લિમિટ વધારી નહીં વધારી? અરે તમે જવાબદાર હોદ્દેદાર છો. અરે જવાબદાર હોદ્દેદાર છો તમે પ્રજાને ગેરમાર્ગે નહીં શહેરોમાં આ શો પછી આપણે બનીએ છીએ એટીએમમાં વિશ્વાસ કરવા. ક્યાંય લાઈનો નથી. હું ગામડાનો માણસ છું, ગામડામાં પણ નથી. એટીએમમાં પરમ દિવસે મેં રાજપીપળામાંથી વિથડ્રો કર્યા છે પૈસા અને બિલકુલ લાઈન નહોતી. આખા રાજમાં ક્યાંય નથી, બિલકુલ લાઈન નહોતી. મેં તમામ જગ્યાએ તમામ ચેનલોએ એટીએમ ના લાઈવ કવરેજ અને ફૂટેજ બતાવ્યા છે. એક જવાબદાર લોકસેવક તરીકે તમારે આ ન કહેવું જોઈએ. અને એના કરતા ઘણા બીજા પ્રશ્નો છે ઉડી નાખે વળગે એવા. સવાલ એટલો છે, જયરાજસિંહભાઈ એમને કહ્યું કે હું સજ્જનોનો મિત્ર છું. એટલે સજ્જનોને કયા મિત્ર? રેડી બંધુઓના કે જેમને 500 કરોડનો આ નોટબંધી પછી 500 કરોડનો લગ્નનો દેખાડો કર્યો, એ સજ્જન મિત્રોની વાત કરે છે મોદી સાહેબ. કે ગડકરીજીએ 50 બધા પ્રાઇવેટ પ્લેન કર્યા, એ સજ્જનોની વાત કરે છે. કે આ ભજીયાવાલાની સજ્જનોની વાત કરે છે. મહેશ શાહ ગામ આખામાં આખી દુનિયા જોવે એમ, અને હજુ સુધી એના ઉપર કોઈ પણ પ્રકારના પગલા નહીં. તો આ કયા સજ્જનોના મિત્ર છે? ઋત્વિકભાઈને પૂછો કયા સજ્જનો? જો હું તમને સ્પષ્ટ કહું છું કે એમણે એમ કીધું કે આ શુદ્ધિકરણની પ્રોડક્ટ કઈ, એમ કરીને એમણે આ 4 નામ ગણાવ્યા. હું માનું છું કે આ શુદ્ધિકરણના કારણે મહેશ શાહ જેવા લોકો બહાર આવ્યા, કિશોર ભજીયાવાલા જેવા લોકો બહાર આવ્યા, અને આવા કાળા બજારીઓ કે બેમાન લોકોની સામે રેડી બંધુઓ છે, મુદ્દો અલગ છે. તમે સાબિત કરી શકો એમ છો? ગડકરીજીએ કોઈ પણ રીતે પોતાનું કોઈ પણ નહીં લગ્ન કર્યા છે નોટબંધી પછી. કોંગ્રેસની તાસીર એક બાજુ નરેન્દ્રભાઈ મન કી બાતમાં 5 રૂપિયા ચા પીવડાવવાની વાત કરે. જવાબ કે નીતિન કિશોર ભજીયાવાળા કે મહેશ શાહ જેવા લોકોને કડક રીતે, એમાં ઈડીની રેડ હોય, પોલીસની રેડ હોય, ઇન્કમટેક્સની રેડ હોય કે સીબીઆઈની રેડ હોય, એ ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકારમાં શક્ય બન્યું છે. નંબર 1. નંબર 2, એમણે જે બીજું એમ કહ્યું કે જે પહેલા એમણે કહ્યું હતું, મેં એમને કહ્યું હતું કે હું આ ગણતરી કરીને બતાવીશ કે હાઉસિંગ લોનમાં 8 લાખ સુધીની 9 લાખ રૂપિયા સુધીની લોન હોય તો એમાં 4% ની છૂટ આપી. અત્યારે હાઉસિંગ લોનનો આપણે એવરેજ 8% માનો કે આપણે દર ગણીએ, અને 9 લાખની હોય તો એને લમસમ 72,000 જેટલું વ્યાજ કદાચ વાર્ષિક આવે. એમાંથી 4,000 રૂપિયા 4% થઈ જાય, 72 ના અડધા એટલે 36, એટલે મહિને 3,000 રૂપિયાની બચત થાય. 3,000 રૂપિયાની બચત તમને કદાચ ફરજ નહીં પડતો ફાયદો થાય છે. તમે કઈક આપો, એમના લોનના 8,000 નો હપ્તો 5,000 નો થઈ ગયો સાહેબ. એ કદાચ તમારા માટે સામાન્ય વાત છે. અમે તો ગરીબોનો હાથ પકડનાર પાર્ટી છીએ, અમને ખબર પડે છે કે એમનું દુઃખ દર શું છે. તો 3,000 રૂપિયા ત્યાં એમના ઘટ્યા છે. 12,000 રૂપિયાની લોનમાં સીધા 3% એમના ઘટ્યા છે, ત્યાં એમને ફાયદો થયો છે. શું આ બધા પોઝિટિવ સ્ટેપ્સ નથી? એનાથી આમાં પણ આપ ડિનાય કરશો? જયરાજસિંહભાઈ, એક સવાલ, નાનકડો સવાલ. ખૂબ લાંબી ચર્ચાઓ થઈ. આજે બહુ ધ્યાનથી તમે અને ઋત્વિકભાઈ બંને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું પ્રવચન પણ સાંભળ્યું. એક અપેક્ષાથી થોડી ખોટ રહી ગઈ હતી કે મેં સહારા પાસેથી 1 રૂપિયો પણ મેં પૈસો લીધો નથી.
જે મારી સામે આક્ષેપો થાય છે ખોટા છે અને હું તપાસ કરાવવા તૈયાર છું. આટલું એક વાક્ય બોલ્યા હોત તો બધી વાત પૂરી થઈ જાય. નહીં લા જયરાજસિંહભાઈનો પણ વારો આવે. એમના આક્ષેપો સસ્તી પ્રસિદ્ધિ વાળા પછી મારો કહેવાનો છું બે વાતમાં ફસાવાના છે. સાહેબ આપ તો એકદમ બિલકુલ નિપુણ છે, એમાં નિષ્ણાત છો, મને ખબર છે હવા ભરવાની કોશિશ ના કરતા. જે છે કયો બોલ નાખવાનો છે મને બરાબર ખબર છે. પણ આમાં એક વાત આપની વાત સાથે હું સંમત છું કે સહારા જે રાહુલ ગાંધીએ જે આક્ષેપ કર્યા છે એ રાષ્ટ્રજોગ આક્ષેપ કર્યા છે, જાહેર સભામાં આક્ષેપ કર્યા છે. જેમ નરેન્દ્રભાઈ એમની નોટબંધી પછી જાપાનમાં જઈ અને રોતા રોતા વાત કરતા હતા, હસતા હસતા વાત કરતા, ગોવામાં આવી અને પછી રડતા રડતા વાત કરી. એ વાત કરીને બંને વાર વડાપ્રધાન નહીં, બિલકુલ આપત્તિજનક નહીં. વડાપ્રધાન જાપાનમાં વાત કરે તો એકદમ હસતા હસતા વાત કરે. એમ નથી લાગતું કે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ ખૂબ ચર્ચા મારાય એમની એક પ્લસ પોઈન્ટ છે. આટલા મનમોહનસિંહ 10 વર્ષ થયા તોય નથી થઈ ચર્ચા. મનમોહનસિંહજી સાહેબ, મનમોહનસિંહજી જેવો માણસ ટીવીના સ્ક્રીન પર આમ દેખાય ને રહી જશે નહીં, સ્ક્રીન પર જયારે દેખાય ને અને નૈતિકતાની વાત છે એટલે બહુ સરસ વાત કરી વચ્ચે એટલે ભૂલી જવું તો મારે જનતાને કહેવું પડશે આપના માધ્યમથી કે નૈતિકતાના પ્રાઇમ મિનિસ્ટર નાણામંત્રી જોડે કે નાણાં સચિવ કે યુનિયન કેબિનેટના સેક્રેટરીઓ કે રિઝર્વ બેંકના ગવર્નરો સાથે વાત કરતો હોય, પ્લાનિંગ કમિશનની વાત કરતો હોય તો શોભે. આમાં આરતી ઉતારે તો વડાપ્રધાન ના શોભે. એક કલ્પના કરજો કે વડાપ્રધાન ગમે ત્યાં એટલે વડાપ્રધાનને શોભે એવી વર્તણૂક કરવી પડે. અને બીજી એક વાત આમાં જે નરેન્દ્રભાઈએ વાત કરી મને યાદ આવી ગઈ, નહીં તો ભૂલીશું તો અન્યાય થઈ જનતાને. એમને કહ્યું કે 24 લાખ લોકો, સમજો 24 લાખ લોકો 10 લાખ કરતો વધુ આવક ધરાવે છે, બરાબર? તો એમને આજે ખબર પડી તો બાકીના 1,130 કરોડની આ દેશની વસ્તીમાં 129 કરોડ 76 લાખ લોકો શેના માટે દંડ દીધો ભાઈ? એ પણ પ્રશ્નનો જવાબ એમને આપવો પડશે. બ્લેક મની સમિતિ બનાવો. એવું કોઈ તપાસ પણ જવાબ આપવા જો કમિશનિંગ એક્ટ હેઠળ એવું તપાસ પંચ હોય એમડી શાહ કદાચ દિલ્હી લઈ જાઓ, તપાસ કરાવો ને બીજું કોઈ પંચ એના કારણે લોકપાલ તપાસ ના કરે. જયરાજસિંહભાઈ તમે રોજ આક્ષેપ કરો, રોજ સમિતિઓ જ બનાયા કરે. બનાવી દીધી છે રાષ્ટ્રપતિ નહીં. તમારી વાત પૂરી તમારી વાતનો જવાબ હતો એટલે હું કઉ છું. અમે સાહેબ રાષ્ટ્રપતિશ્રી શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ રાષ્ટ્રપતિશ્રી વિરોધ પક્ષના નેતા નહીં એટલે બંને બંધારણીય 1 લાખ કરોડના લેખિત ભ્રષ્ટાચારની આપી દીધી. ભ્રષ્ટાચારનો મુદ્દો તમે પહેલા આક્ષેપનો જવાબ આપો. ગુજરાતના લોકાયુક્ત ન કરે એટલા માટે તપાસ બંધી તપાસ આપો. અમે માગણી કરીએ છીએ. માગણી કરું છું ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા, પછી જવાબ આપજો તમે. જોરથી બોલું છું. હું જેપીસી ની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની માગણી કરું છું. અમારા ગુરદાસ કામતજીએ પણ એની માગણી કરી છે. કાલે જ એઆઈસીસી ના જનરલ સેક્રેટરીએ માગણી કરી છે સત્તાવાર રીતે પ્લેટફોર્મ પર પ્રેસ કોન્ફરન્સમાં. તપાસ આપો ને. જો સહારાની એમણે વાત કરી તો બેઝલેસ એલિગેશન એમણે મહેસાણામાં આવીને કર્યા. કેમ કોર્ટના માધ્યમથી તમે ચેલેન્જ કરવાની નૈતિક હિંમત નથી ધરાવતા? કારણ કે એમને ખબર છે કે આ બેઝલેસ એલિગેશન છે. મને બોલવા દો. બીજું કે મારે આજે નકારાત્મક બાબતો મને આક્ષેપોને પ્રતિ આક્ષેપો કરતા આજે દેશજોગ મારે ચર્ચા કરવી છે કે ખેડૂતો માટે સતત જાગૃત આ ભારત દેશની સરકારે કે જયારે રવિ પાક માટે લીધેલી લોનનું 60 દિવસનું વ્યાજ માફ કર્યું અને એટલું જ નહીં જે વ્યાજ માફ થઈ એ રકમ સીધું ખેડૂતોના ખાતામાં આવે અને નાબાર્ડે ગયા મહિના સુધી જે 21,000 કરોડ રૂપિયા આપવાનું જયરાજસિંહજી હું બોલું 21,000 કરોડ રૂપિયા સુધીનું વ્યવસ્થા કરી હતી સીધી જ ડબલ કરીને 42,000 કરોડ સુધી કરી. 60 વર્ષમાં કોંગ્રેસ આમાંનું કશું કરી શકી નથી અને આજે એ આક્ષેપો લગાડવા આવે છે. કયા મોઢે આપ આક્ષેપો જવાબ નથી. તમે જે 24 લાખ વ્યક્તિઓની વાત કરી કે આ દેશમાં જયારે 24 લાખ લોકો જ માત્ર 10 લાખ કરતા વધારે ચર્ચાનું સમાપન કરવું પડે છે. 60 વર્ષ સુધી શાસન ચર્ચાનું સમાપન કરીએ છીએ. સવાલ એટલો જ છે એની નિંદા કરો છો.
આજે નોટબંધીના ઇસ્યુ પર જે રાષ્ટ્રજોગ પ્રવચન વડાપ્રધાનશ્રીએ કર્યું તેમાં મહત્વનો મુદ્દો એટલો જ છે. બ્લેક મની કોની પાસે છે, કોણ કરપ્શન કરે છે, કયા લોકો ખાયકીમાં સંડોવાયેલા છે, એ સરકાર પાસે માહિતી ન હોય એવું બની જ ન શકે. તો આખા દેશની 1.11 કરોડની જનતાને આના માટે નોટબંધીનો શું કરવા માટે લાવવાનો છે, આ પ્રશ્ન કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા એ પણ પૂછવામાં આવે છે કે સહારા અંગેના જે કંઈ આક્ષેપો થયા છે એની તપાસ સમિતિ નિમો, પરંતુ ભૂતકાળમાં પણ આવા ઘણા આક્ષેપો કોંગ્રેસ સામે પણ થયેલા છે. મુદ્દો એટલો જ છે. રાજકારણ બાજુ પર રાખીએ તો પણ ઘણા બધા પ્રશ્નો નોટબંધીના પગલે જે ઉદ્ભવ્યા હતા, ક્યાં તો વડાપ્રધાનશ્રી તેમાં અનુત્તર રહ્યા છે અને ક્યાંક એ નિરુત્તર રહ્યા છે. આ ચર્ચાનું સમાપન કરે છે સતત કાર્યક્રમમાં નવા વર્ષની શુભકામનાઓ અત્યારથી અહીંથી પાઠવીએ છીએ ગુજરાત ટેલિવિઝન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા, અને એ સાથે ચર્ચાનું સમાપન કરે છે. થેન્ક્સ ડોક્ટર ઋત્વિજભાઈ ને જયરાજસિંહભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર.